હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ફ્લેમિંગો એનું રીડ 9 એનો અભ્યાસ કરીશું. એનું નામ છે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. લેન્ડનો અર્થ થાય જમીન, નીડનો અર્થ થાય જરૂર. એક માણસને કેટલી જમીન જોઈએ? મિત્રો, ગ્રીડ એવો શબ્દ તમે સાંભળ્યો છે. ગ્રીડનું ગુજરાતી થાય લોભ. અહીંયા લોભની કંઈક વાત દર્શાવેલી છે કે માણસને કેટલી જમીન જોઈએ, કેટલા વીઘા, કેટલા એકર, કેટલા ખેતરો જોઈએ. તો એ મરી જાય પછી એને દાટવા માટે 6 ફૂટની જમીન જોઈએ. એવો કંઈક મોરલ દર્શાવતી સરસ મજાની સ્ટોરી છે. ચાલો જોઈએ. પેહોમ, આ આપણા હીરોનું નામ છે. લેસનનું જે કરેક્ટર છે મેઇન, એનું નામ છે પેહોમ. વોઝ the owner of big stretch of fertile land in Russia. પેહોમ એ ઓનર હતો. ઓનર એટલે માલિક હતો. બિગ સ્ટ્રેચનું ગુજરાતી પટ અથવા પટ્ટો, જમીનનો વિશાળ પ્રદેશ, ભાગ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, તો એનું વિરોધી થાય બેરન, BARREN. બેરન એટલે નિર્જન અથવા વેરાન. ફર્ટાઇલ શબ્દનું વિરોધી થાય. ઇન રશિયા, પેહોમ એ રશિયામાં એક મોટા ફળદ્રુપ જમીનના પટ્ટાનો માલિક હતો. એટલે પેહોમ નામનો વ્યક્તિ હતો જેને રશિયામાં બહુ જ મોટી ફળદ્રુપ જમીન હતી. હી કલ્ટિવેટેડ એટલે ખેતી કરવી, તો ખેતી કરવી. હી કલ્ટિવેટેડ ધ લેન્ડ એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ. તે એની ખેતી પણ કરતો અને સારો પાક મેળવતો. ધો હી વોઝ રીચ, તે રીચ એટલે ધનવાન હોવા છતાં, હી વોઝ નોટ સેટિસ્ફાઈડ, તે સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ ન હતો. ધનવાન હોવા છતાં, ઘણી બધી જમીન હોવા છતાં સંતુષ્ટ ન હતો. હી વોન્ટેડ મોર લેન્ડ, તેને વધુ ને વધુ જમીન જોઈતી હતી. વન્સ, એકવાર, પેહોમ મેટ અ લેન્ડ બ્રોકર એટલે દલાલ. અહીં લખેલું છે, જૂની બુકમાંથી લીધેલું ચિત્ર છે એટલે કેટલાક સ્પેલિંગ લખેલા છે, કામ આવશે તમે. એકવાર તે જમીનના દલાલને મળ્યો. હી વોઝ ફ્રોમ ડિસ્ટન્ટ એટલે દૂરનું. હમણાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહેલું તેમ DISTANCE અથવા સી શબ્દ પાછળ હોય તો એ નાઉન હોય, નાઉન. અને સી કે સીઈને કાઢીને તમે ટી લગાડો તો એડજેક્ટિવ એટલે વિશેષણ થાય. ડિસ્ટન્ટ એટલે દૂરનું, ડિસ્ટન્સ એટલે અંતર. તે દૂરનો હતો. કોણ? પેલો દલાલ. ડિસ્ટન્સ લેન્ડ ઓફ બાસ્કર્સ એક પ્રદેશનું નામ છે, જગ્યાનું નામ છે. તે બાસ્કર્સ પ્રદેશનો દૂરથી આવેલો જમીનનો દલાલ હતો. હી ન્યૂ ધેટ, તે જાણતો હતો કે પેહોમ વોઝ ગ્રીડી, લોભી માણસ હતો. ગ્રીડી મેન એન્ડ વોન્ટેડ મોર લેન્ડ. પેહોમ લોભીઓ માણસ છે અને એને વધુ ને વધુ જમીન જોઈએ છે, એવું પેલો દલાલ જાણતો હતો. તમને ગુજરાતી કહેવત ખબર હશે, લોભિયાઓ હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. પેહોમ લોભીઓ છે અને બાસ્કર્સ એ ધુતારો છે. સો હી ટોલ્ડ પેહોમ અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ એટલે સસ્તું, સસ્તી લેન્ડ, જમીન ઇન બાસ્કર્સ. તેને પેહોમને બાસ્કર્સના પ્રદેશમાં ફળદ્રુપ અને સસ્તી જમીન વિશે કહ્યું. યુ ઓલ્સો સેડ ધેટ, તેણે એ પણ કહ્યું કે પેહોમ કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ જસ્ટ ફોર ફ્યુ હન્ડ્રેડ રૂબલ્સ. તેણે એ પણ કહ્યું કે પેહોમ જો થોડાક જ રૂબલ્સ ખરીદે તો ઘણી બધી જમીન ખરીદી શકે. ઇફ હી વોઝ ક્લેવર, જો તે હોશિયાર હોય, એટલે કે જો પેહોમ હોશિયાર હોય તો થોડાક જ રૂબલ્સમાં ઘણી બધી જમીન ખરીદી શકે. અહીંયા શબ્દ છે રૂબલ, એ રશિયાનું ચલણ છે. જેવી રીતે ભારતનું રૂપિયો અને પૈસો છે, અમેરિકાનું ડોલર અને સેન્ટ છે, એવી રીતે રશિયાનું રૂબલ અને કોપેક, નાનો પૈસો કોપેક. આ રૂબલ એ રશિયાનું ચલણ છે. અમેરિકા ડોલર સેન્ટ, ઇંગ્લેન્ડ પાઉન્ડ અને પેન્સ, રશિયા રૂબલ કોપેક, જાપાનનું યેન. તો પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળનું શું કહેવાય? ગૂગલ કરીને સર્ચ કરજો.
પેહોમ જો બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય તો થોડાક જ રૂબલ ખર્ચીને ઘણી બધી ફળદ્રુપ જમીન ખરીદી શકે. પ્લીઝ ટેલ મી હાઉ કેન આઈ બાય ધેટ લેન્ડ ચીપ. મને એ જણાવો કે હું એ જમીન સસ્તી કેવી રીતે ખરીદી શકું, રિક્વેસ્ટેડ પેહોમ. તો પેલો દલાલ સમજાવે છે, મેક ફ્રેન્ડ્સ વિથ બાસ્કર્સ. બાસ્કર્સના વડાઓ સાથે, ત્યાંના બાસ્કરના વડા સાથે ફ્રેન્ડ્સ દોસ્તી કર. એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ બાસ્કર્સ. અને બાસ્કરના લોકોને ભેટો આપ, ગિફ્ટ્સ આપ. દે વિલ ગીવ યુ એઝ મચ લેન્ડ એઝ યુ વોન્ટ. તારે જોઈતી હોય એટલી જમીન તે લોકો તને આપશે. ધ બ્રોકર સેઇડ. બ્રોકરે કહ્યું. પેહોમ વોઝ વેરી સેડ, વેરી હેપી. આ સાંભળીને પેહોમ ખૂબ ખુશ થયો. હી મેડ ધ નેસેસરી પ્રિપેરેશન. તેણે જરૂરી પ્રિપેરેશન તૈયારીઓ કરી. એન્ડ વેન્ટ ટુ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સના પ્રદેશમાં પહોંચી ગયો. હી હેડ ટેકન વિથ હિમ અ સર્વન્ટ. તેની સાથે શું લીધું હતું? તો એક સર્વન્ટ, એક નોકર, હોર્સ કાર્ટ, ઘોડાગાડી. He had taken with him a servant, a horse cart and some valuable gifts for the baskers. તેણે તેની સાથે એક નોકર, એક ઘોડાગાડી અને કેટલીક કિંમતી ભેટો બાસ્કર્સના લોકોને, બાસ્કરના વડાને આપવા માટે લીધી. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સની ભૂમિમાં પહોંચીને, બાસ્કર્સના પ્રદેશમાં પહોંચીને, હી વોઝ વેલકમ્ડ. એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પેસિવ રચના છે. બાસ્કરના લોકો દ્વારા, બાસ્કરના વડા દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું. હી ગેવ ધ ગિફ્ટ ટુ ધેમ એન્ડ ટોલ્ડ ધેમ હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ. તેણે એ ભેટો પેલા બાસ્કરના વડાને આપી. એન્ડ ટોલ્ડ ધેમ, એમને કહ્યું કે હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ, તે થોડીક જમીન ખરીદવા ઈચ્છે છે, જમીન ખરીદવા માંગે છે. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ. બાસ્કરનો વડો ખુશ થયો. હી સેઇડ, તેણે કહ્યું, જસ્ટ પે 1,000 રૂબલ્સ. ખાલી 1,000 રૂબલ ચૂકવ. રૂબલ શું છે? ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલારુસ, રશિયા એન્ડ તઝાકિસ્તાન. તઝાકિસ્તાન, રશિયા અને બેલારુસમાં વપરાતો રૂપિયાનું ચલણ. એટલે બાસ્કરના વડાએ કહ્યું, ખાલી 1,000 રૂબલ ચૂકવ. એન્ડ ટેક ધ લેન્ડ, અને જમીન લઈ લે. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફૂટ ઇન 1 day. ઓન ફૂટ, ચાલીને, એક દિવસમાં ચાલીને જેટલી જમીન કવર કરે એટલી તું જમીન લઈ શકે છે. તારે 1,000 રૂબલ ફક્ત આપવાના છે. માઇન્ડ યુ, પણ યાદ રાખજે, મનમાં રાખજે, ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ, તું સનસેટ પહેલાં, સૂર્યાસ્ત પહેલાં, સૂર્ય આથમે તે પહેલાં જો પાછો નહીં આવે તો યુ લૂઝ યોર મની, તું તારા પૈસા ગુમાવીશ. પેહોમ અગ્રીડ. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેઇન આફ્ટર ઓલ. અંતે બાર્ગેન, સોદો, આ કંઈ ખોટો સોદો નહોતો. 1,000 રૂબલ્સ આપવાના અને એક દિવસમાં ચાલીને જેટલી કવર થાય એટલી જમીન લઈ લેવી, ખોટો સોદો ન હતો. ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ પેહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. ઇટ વોઝ ડિસાઇડેડ, ફરી પેસિવ રચના છે, સાદો ભૂતકાળ પેસિવ. એવું નક્કી કરવામાં આવ્યું કે પેહોમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. પેહોમ એની જમીન બીજા દિવસે, એટલે આવતીકાલે લેશે, શરત પ્રમાણેની જમીન. એટ નાઇટ, તે રાત્રે, પેહોમ વેન્ટ ટુ બેડ. પેહોમ સૂવા માટે ગયો. હી હેડ ટેરિબલ ડ્રીમ. તેને એક ભયાનક સપનું આવ્યું. હી સો ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ. તેણે તેની સામે હસતા ભયાનક ચહેરાઓ જોયા. હી વોકઅપ, તે જાગ્યો. એન્ડ સો દેટ ઇટ વોઝ ઓલમોસ્ટ ઇવનિંગ. જાગ્યો અને જોયું તો લગભગ સવાર થઈ ગઈ હતી. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ અ હિલ સ્ટોપ. ગોટ અપ, બેઠો થયો, ફટાફટ ઊભો થયો. એન્ડ વેન્ટ ટુ હિલ લોક આઉટસાઇડ ધ વિલેજ. ગામની બહાર એક ટેકરી, જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો હતો દોડવાનો, ત્યાં પહોંચી ગયો. ધ ચીફ એન્ડ અધર બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. ચીફ, બાસ્કર્સના ચીફ એટલે વડાઓ અને બીજા બાસ્કરના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ.
અબાઉટ એટલે ની તૈયારીમાં, સૂર્ય ઉગવાની તૈયારીમાં હતો. પેહોમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ. પેહોમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ. પેહોમ હવે રનિંગ શરૂ કરવાની તૈયારીમાં હતો. ધ ભાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. ભાસ્કરના વડાએ તેની કેપ, એની ટોપી સ્ટાર્ટિંગ પોઈન્ટના નિશાન તરીકે મૂકી. એન્ડ પેહોમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધેટ સ્પોટ. સ્પોટ એટલે જગ્યા. પેહોમે તે જગ્યાએથી જ્યાં ટોપી મૂકી હતી હિલ લોક પર, એ જગ્યાએથી ચાલવાનું શરૂ કર્યું. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ. તેણે તેની સાથે શું લીધું હતું? તો સમ ફૂડ, થોડુંક ફૂડ એટલે ખાવાનું, સમ વોટર થોડુંક પાણી લીધું હતું, ખોરાક અને થોડુંક પાણી લીધું હતું. હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ. સ્પેડ એટલે પાવડો અથવા કોદાળી. જે જગ્યાએથી દોડતો જાય છે, જ્યાં ટર્ન મારે છે, ત્યાં નિશાન કરવા માટે સાથે એક સ્પેડ એટલે કોદાળી અથવા પાવડો લીધો હતો. ઇન ધ બિગિનિંગ હી વોકડ ફાસ્ટ. શરૂઆતમાં તે ઝડપથી ચાલ્યો. હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. તે તેની ઝડપથી સંતુષ્ટ ન હતો. એન્ડ હી સૂન બિગેન ટુ રન. અને સૂન એટલે થોડીક જ વારમાં, તરત જ એણે દોડવાનું શરૂ કરી નાખ્યું. હી મેડ માર્ક એટલે નિશાની વિથ ધ સ્પેડ એટ એવરી ટર્ન. ટર્ન એટલે વળાંક. દરેક વળાંક પર પેલા સ્પેડ સાથે કોદાળી લીધી હતી, તેનાથી તે માર્ક એટલે નિશાન કરતો હતો. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન. ઓલમોસ્ટ લગભગ, નૂન એટલે બપોર થઈ ગઈ હતી. એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી. હંગ્રી ભૂખ્યો, થર્સ્ટી તરસ્યો, તે ભૂખ્યો તરસ્યો થયો હતો. હી એટ લિટલ ફૂડ. લિટલ સાવ થોડુંક. ઉતાવળિયો હતો કે જમવામાં ટાઈમ બગાડવો, એના કરતાં થોડુંક ચાલીને જમીન કવર કરાય એટલે બેઠો અને થોડુંક જમ્યો. ડ્રેન્ક સમ વોટર, થોડુંક પાણી પીધું. બટ ધો હી વોઝ ટાયર્ડ. ધો એટલે જોકે તે થાકેલો હોવા છતાં હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. તે આરામ કરવા માટે અટક્યો નહીં. લેટ મી કવર સમ મોર લેન્ડ. લાવો મને થોડીક જમીન હજુ કવર કરી લેવા દો. લેટ મી કવર સમ મોર લેન્ડ હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે મનમાં ને મનમાં કહ્યું, ચાલો હજુ થોડીક જમીન કવર કરી લેવા દો. એન્ડ કન્ટિન્યુ ટુ રન. અને તેણે દોડવાનું ચાલુ રાખ્યું. હી રેન ફોર સમ મોર ટાઈમ. તે થોડાક હજુ સમય સુધી દોડ્યો. કારણ કે જેટલું દોડીને આમ પહોંચે છે એટલું પાછું પણ આવવાનું ને, એટલે આ બપોર તો થઈ ગઈ છે, હજુ પણ થોડોક આગળ વધ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ. સૂર્ય પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો હતો. એટલે બપોરના ટાઈમથી સૂર્ય ડાઉન તરફ જઈ રહ્યો હતો. આઈ મસ્ટ રિટર્ન નાવ. મારે હવે પાછા વળવું જોઈએ. આઈ હેવ કમ અ લોંગ ડિસ્ટન્સ. હું લાંબા અંતર સુધી આવી ગયો છું. હી થોટ, તેણે વિચાર્યું. હી વોઝ વરીડ. તેને ચિંતા થતી હતી. વેધર હી કુડ રીચ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ બિફોર સનસેટ. કે સૂર્યાસ્ત પહેલાં તે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પહોંચી શકશે કે નહીં, એવી એને ચિંતા થતી હતી. હી ગેધર્ડ હિઝ સ્ટ્રેન્થ એન્ડ રેન. ગેધર એટલે ભેગું કરવું, સ્ટ્રેન્થ શક્તિ. તેણે તેની શક્તિ, બધી તાકાત ભેગી કરી અને દોડ્યો. પેલો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ દોડે છે, એના હાથમાં જે સ્પેડ છે અને બધા ભાસ્કર્સના લોકો છે. અહીંયા નિશાન કરેલું છે સ્ટાર્ટિંગ પોઈન્ટ. આ ટોપી મૂકેલી છે ભાસ્કરના વડાની. તે થાકેલો હોવા છતાં ખૂબ તાકાત ભેગી કરી અને દોડ્યો. ધ સન વોઝ નિયર ધ હોરિઝન. સૂર્ય એ હોરિઝન પાસે હતો, એટલે ક્ષિતિજ, આથમવાની જે જગ્યા હોય તેની પાસે હતો. પેહોમ વોઝ ઓલ્સો નોટ વેરી ફાર ફ્રોમ ધ હિલ લોક. પેહોમ પણ પેલી ટેકરીથી વધારે દૂર ન હતો. હી કુડ હિયર. તે સાંભળી શકતો હતો. ધ પીપલ શાઉટિંગ એન્ડ ચીયરિંગ. ચીયરિંગ એટલે હર્ષોલ્લાસ કરવો, ઉત્સાહ વધારવો. લોકોને બૂમો પાડતા અને ચીયરિંગ કરતા તે સાંભળી શકતો હતો. હી કુડ ઓલ્સો હિયર ધ ભાસ્કર ચીફ લાફિંગ. ભાસ્કરના ચીફને હસતા તે સાંભળી શકતો હતો. હી રિમેમ્બર્ડ ધ ડ્રીમ હી હેડ સીન એટ નાઇટ. રાત્રે તેણે જોયું હતું તે સપનું એને યાદ આવ્યું. રાત્રે એણે ડરામણું સપનું જોયું હતું. ફિયરફુલ ફેસીસ જોયા હતા, ડરામણા ચહેરા જોયા હતા.
અત્યારે પેલા ભાસ્કરના ચીફને હસતા જોઈને એને રાતનું સપનું યાદ આવે છે. હી વોઝ હોરિફાઈડ, તે ડરી ગયો. હી વોઝ ટાયર્ડ એન્ડ પરસ્પાયરિંગ, તે ટાયર થાકી ગયો તો પરસ્પાયર એટલે પરસેવો થયો. સ્વેટ એનો સમાનાર્થી શબ્દ છે, SWEAT, સ્વેટ એટલે પરસેવો થયો, અને પરસ્પાયર બીજો શબ્દ છે, પરસેવો થવો. વુડ આઈ બી એબલ ટુ રીચ ધ પોઈન્ટ બિફોર સનસેટ, તે ખૂબ થાકી ગયો હતો, પરસેવે લોથપોથ થઈ ગયો હતો. તેણે વિચાર્યું, શું હું સનસેટ પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પહોંચી શકીશ? હી વન્ડર્ડ એટલે વિચાર્યું. એન્ડ મેડ સ્ટ્રોંગ એફર્ટ, અને સખત પ્રયત્નો કર્યા. હી વોઝ વેરી નિયર ટુ ધ પોઈન્ટ, તે સ્ટાર્ટિંગ પોઈન્ટના ખૂબ જ નજીક હતો. એન્ડ રીચ્ડ ઇટ ટુ, અને તે ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પહોંચ્યો પણ ખરો. બટ એઝ હી ટચ ધ કેપ, પણ જેવો તે ટોપીને અડક્યો, વિચ માર્કડ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, જે સ્ટાર્ટિંગ પોઈન્ટનો નિશાન કરતી હતી, દર્શાવતી હતી, એ ટોપીને અડક્યો એટલે કે એને એનું ટાસ્ક પૂરું કર્યું કે તરત જ હી કોલેપ્સ એટલે ફસડાઈ પડવું, પડી જવું, બેભાન થઈને પડી જવું. ધો હી હેડ કવર્ડ વાસ્ટ સ્ટ્રેચ ઓફ લેન્ડ, તેને વાસ્ટ એટલે વિશાળ, જમીનનો વિશાળ પટ કવર કર્યો હોવા છતાં ઇટ વોઝ નો યુઝ, તે તેના કોઈ જ કામની ન હતી. હી નીડેડ, તેને જરૂર પડી, લેન્ડ નો મોર ધેન ધ સાઇઝ ઓફ હિઝ બોડી, તેને તેના શરીરની સાઇઝ કરતાં વધુ જમીનની જરૂર પડી નહીં. એટલે કે તેને બાસ્કસના પ્રદેશમાં એક કબર બનાવીને ત્યાં દફન કરી દેવામાં આવ્યો. એટલે કે એને એના શરીરની જગ્યા કરતાં વધુ જમીનની જરૂર પડી નહીં. મોરલ અહીંયા એ છે કે તમારી જરૂરિયાતો એ લિમિટેડ હોય છે, એનાથી વધારે ઈચ્છાઓ રાખવી એ લોભ છે. કરકસર જરૂરી છે, પણ લોભ એ ખોટી વસ્તુ છે જે દુઃખ લાવે છે. અહીંયા એના જીવનનો અંત થયો. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. એક્સરસાઇઝ આપેલી છે, એને સોલ્વ કરવાનું ટ્રાય કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.